અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને હવે હેડ ઓફ ધી પોલીસ ફોર્સ એટલે કે ગુજરાતના DGP બનાવી દીધા છે, પરંતુ બધાની નજર અમદાવાદના પોલીસ કમિશનર પદે હવે કોણ બેસે તેના ઉપર છે। અમારી જાણકારી એવું કહે છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં છે, અમિત શાહને મળ્યા છે અને દિલ્હીમાં નિર્ણય લેવાઈ ચૂક્યો છે। અમદાવાદને બહુ જલ્દી મળશે નવા પોલીસ કમિશનર। કોણ હશે, ચાલો તેની વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જ્યારે કોઈ ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બને અને ખાસ કરી જ્યારે ગુજરાતમાં આ નવા પોલીસ ઓફિસર આવે ત્યારે તેમની બે જ મનોકામના હોય છે। એક તો ગુજરાતના સૌથી મોટા મહાનગર એટલે કે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદના પોલીસ કમિશનર થવું અને પછી ગુજરાતના પોલીસ વડા એટલે કે DGP થવું। હવે ગુજરાતના નવા DGP આવી ગયા છે GS મલિક, પરંતુ હમણાં તેમની પાસે અમદાવાદ પોલીસ કમિશનરનો પણ હવાલો છે, કારણ કે અમદાવાદમાં કોણ પોલીસ કમિશનર બનશે એ હજી રાજ્ય સરકારે નિર્ણય લીધો નથી। ગુજરાતમાં આ પ્રકારની જે મહત્વની જગ્યાઓ છે તેનો નિર્ણય અમિત શાહ જ લેતા હોય છે। અમિત શાહે નિર્ણય ન લીધો માટે અમદાવાદના નવા પોલીસ કમિશનર નિયુક્ત થયા નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ દિલ્હીના પ્રવાસે ગયા છે। જાણકારી એવી છે કે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ હશે તેની ચર્ચા ત્યાં કરવામાં આવી હતી અને અમિત શાહે એક નામ ઉપર મોહર મારી દીધી છે। હવે અમિત શાહે કયા નામ ઉપર મોહર મારી છે જ્યાં સુધી નામ જાહેર ન થાય ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે, પરંતુ કોણ બનશે, અમિત શાહની પસંદગી કોણ હશે તેની વાત છે। જો ગુજરાતમાં જ રહેલા IPS અધિકારીઓમાંથી અમદાવાદના પોલીસ કમિશનર પસંદ કરવામાં આવે તો સૌથી અગ્રતા ક્રમે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે, બીજા ક્રમે છે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને ત્રીજા ક્રમે છે ACBના વડા પિયુષ પટેલ। આ સિવાય પણ અન્ય નામનો ઉમેરો થઈ શકે છે, પરંતુ માની લો કે ગુજરાતમાંથી કોઈ IPS અધિકારીને અમદાવાદના પોલીસ કમિશનર નથી બનાવવામાં આવતા તો અગ્રતા ક્રમે સૌથી આગળ નામ જે ચાલી રહ્યું છે એ મનોજ શશિધરન છે, જેઓ અત્યારે ગુજરાત કેડરના હોવા છતાં ડેપ્યુટેશન ઉપર CBIમાં ફરજ બજાવી રહ્યા છે। અમદાવાદમાં નવા પોલીસ કમિશનર કોણ હશે તેની જાહેરાત બહુ ટૂંકમાં થશે। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી પાછા આવે એટલે જાહેરાત થશે, પરંતુ સામે રથયાત્રા આવી રહી છે। આ દરમિયાન ભૂતકાળમાં પણ એવું થયું છે કે હવાલા સાથે એટલે કે ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાથે પણ અમદાવાદમાં રથયાત્રા પસાર થઈ છે, એટલે એવું જરૂરી નથી કે તાત્કાલિક કોઈને પોલીસ કમિશનર બનાવી દેવા, કારણ કે સામે રથયાત્રા છે। અમદાવાદના પોલીસ કમિશનર તરીકે હાલમાં GS મલિક ચાલુ છે, એટલે તેમની પાસે એક અનુભવ છે, તેઓ પણ આ પદ રથયાત્રા સુધી સંભાળી શકે તેમ છે। પણ બહુ જલ્દી અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે ત્યારે ફરીથી જ આ વિષય ઉપર આપણે વાત કરીશું। તમને શું લાગે છે, કોણ બનશે અમદાવાદના પોલીસ કમિશનર? તમારો અનુભવ, તમારી સમજ શું કહે છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહેજો, લાઈક અને શેર પણ કરજો। અત્યારે મને મારા સાથી અબુઝરને રજા આપો। નમસ્કાર।